કેમ છો ભાઈ? મજામાં? તો ભાઈ મારો બધો ભાઈ બેઠા છે હવે. કા બાપા તારબા મને કહે કે શાક ખાવું એમ થાય. કાલે તો કાલ નહોતું ખાધું તો આજ તો ખાવ જ જોવે. હા એમ કાલ ઘરેણા કરાવવા ગયેલા હતા એટલે નતું ખાધું ને કા? તો આને હા, એમાં હોટલમાં ગયા ખાધું કાઠિયાવાડી ખાધું ક્યાંક એમાંય મસાલો. પછી આજ તો હવે ઈ વેન કરીને બેઠી ગઈ કે શાક જ ખાવું એ કે લઈ આવો. હા? શાક જ ખાવું હા ગમે એ લઈ આવો તો પછલા હોંડિયા લાવો તો ભલે કંઈક સારું હોય લઉં. એમ શાક જ ખાવું ને એમ બા? કચલા લાવો ને તો તેના લોટનું પડીકું લેતા આવો ને કોઈ તો એમ કરું. કસલા પણ કેવા લાવવાનું? એક ઘરેલા આવે એવો લેવાય ને એટલે કસેલું કે કહેલા કસલ્યું તો બોલી આવે આ તો કેસરી લીંગા હોય હજી પણ ગરમાટો છે કે એટલે હજી બરાબર જમાવટ નહીં આવે. છતાં જો સારું હોય છે એ લાવે. બીજું કઈ લાવો ને? બીજું કઈ નહીં લાવો મસાલો આવે મસાલો તો અહીંયા રહે મસાલો અહીંયા રહે તો લેતો હોય ને તો બોલીને પાછો આવે. ને પાછા કઈ તમે જાવ પાછો હું ન જાઉં, હો. હા એમ બાકી બહાર મર હુઈ જવાનું. બાકી મરપા જાય છે ભાઈ ગામમાં હુઈ જવાનું મારા હાથમાં મહેંદી લેવાની એટલે હા એટલે તમને વેલા તમને એટલે મારે લઈ દેવાય. નહીં અમારે લેવાની છે તમારે નથી દેવાની હા એમ ઓલું સોટાડીને કા ઓલું સોટાડવાનું આવેલું છે સોટાડી કાલે લેવાની છે હા હા હો મહેંદી પાડશું ખાંડે સારું તો હું લઈ આવું હવે. એક તમારો હા હો ભાઈ તો મરપા જાય છે કાબા હા જાય હાલો મિત્રો એવું બધું છે ભાઈ બાકી બનારો હાલો મિત્રો આમ તો મારા પર ગામમાં લેવી એવા છે અને આ છે ખલેલા આમ તો ગાઈસ ડોડા અને ભાઈ ખલેલા આ ડોડા કાઢે છે ભાઈ જોઈ શકો ભાઈ તમે આમું બેન સરહટા બસ લેવા ઓ ભાઈ આ મિત્રો બચ્યું હે ને ભાઈ દૂધ જોઈચ્યું ભાઈ ગામમાં રિપેર કરાવવા કા ગણવું પડશે હો કેટલું બચ્યું છે મિત્રો રિપેર કરાવવા ભાઈ બચ્યું દૂધ જોઈચ્યું કારણ કે એકે હાર્યું રહ્યું વેચ્યું હા ત્યાં ચાર તો એમ છે બધું રિપેર થઈને આવી ગયું ને હા એમ એક તારે ભાઈ બધું રિપેર થઈને બચ્ચું આવી જશે ઓકે એવું નતું મિત્રો અમારે ગઢામાં પેલા પાણી પાવા આવ્યા હતી પીધું નહીં હવે પાવું કે પીવે હાલો ભાઈ અટાણું આવી ગયું છે ડુંગળી પછી ટમેટા કોથમરી બીજું કાંઈ લાવ્યા મરસા એમ પછી તો ભાઈ સેવડા ભરીને રેસીપી બનાવવાનું થાય કા બાપા એમ છે ત્યાં ભાઈ જોઈએ શું આવ્યું આ તો એ લે તો કઈ લે ને લે એવું છે કઈ લે આમાં છે એમ કોને કસલા લાવ્યો, હોંડિયા લાવ્યો, ચણા લોટ લાવ્યો, ટમેટા લાવ્યો, મરચા લાવ્યો, કોથમરી લાવ્યો, ડુંગળી લાવ્યો, ડોડા લાવ્યો, ફલેલા લાવ્યો, બચ્યું લાવ્યો, પાણી પાવ ન કરે હવે છે ને કાંઈક સર્વિસ થાય આ ભાઈ. હાલો અહીંયા આવો. કોને પૂછ્યું? હા એમ બસને પૂછ્યું. લીંબુ અહીંયા કરી નાખું. હા એમ નાના નાના લીંબુ છે કા એવું ગઈ એવું બધું છે ભાઈ મિત્રો હવે છે ને ભાઈ આપણે ઘીરે ભાઈ એવા છીએ અને આમ તો ભાઈ કરસલા છે મસ્ત મજાના યાર અરે વાહ આમ તો જોઈએ આખો યાર કરસલા નથી પણ આ છે ને એક કરસલા છે બાકી કરસલું છે અને આવું બધું છે ભાઈ તો છે ને ગાઈ જોઈએ તો અરે વાહ કાપાટું બોલ કરો ભાઈ આ પાછી છે ને કરસલી છે તો આવું બધું છે ભાઈ 1 2 3 4 5 અને 7 1 2 3 4 5 અને 7 ભાઈ હા છે ને કચલા કચલી છે ભાઈ અને આવું બધું છે ભાઈ તો આને છે ને ભાઈ આપણે આજ આપણે ઠીબડા ભરીને રેસીપી બનાવવાની છે તો કેવી રીતે બનાવી પા તમે જોજો ને બિના રજો ને અમારા રિંકુબેન લીંગા વાંગવા તો આવી જશે ભાઈ 2 કૃષ્ણના લીંગા વાંગી તે નાખ્યા છે એને એકને જ ભાંગે ને કા હા એમ ના બીજાને ભાંગે છે ને આ બીજા બધા તો મેં ભાંગેલા છે પાછા કેમ છે ત્યાં ગાઈસ તો ભાઈ જો લીંગા ભાંગવાના પછી એને ધોઈ નાખવાના સાફ કરવાના પીસે કે બરાસે ભાઈ અને આ જો લીંગા કસલાના લીંગા ખુરી નાખવાના આવી રીતે આ તો ભાઈ જોરદાર ઠીબડા ભરીને રેસીપી બનાવવાની છે મજા આવી જવાની છે મિત્રો અરે વાહ એવું બધું છે ગાઈસ લીંગા બીંગા પણ ભાંગી જશે
કોઈ હવે છે ને આમાં નાખવાનું છે પાણી ને બરસે પહેલા ધોવાના છે. અરે વાહ. હવે રિપેર કરીએ જો તમને બા બતાવી સાફ સફાઈ કરીને તો એમ છે ત્યાં ભાઈ. હવે છે ને મારા બા આવી ગયા છે ભાઈ ને હવે કસલ્યું જો ભાઈ ફળાફળી ફૂટવા મળ્યું છે પણ છે ને ખાલી છે મિત્રો. આ બે તો ભાઈ ખાલી છે અને આ એટલું છે ને ભાઈ ભરેલું છે પણ આમાં છે ને લાલી નલ તો નહીં જ હોય. આમાં છે ને સફેદ કપેલી શકતી એમ છે ભાઈ. એમાં છે ને આવી કાળી તો નહીં હોય પણ છે ને એટલું ભરેલું છે એટલામાં સફેદ અને પીળી તો હોય છે જ કાબા. હા પીળી હોય. હા એમ એવું બધું છે ભાઈ. આપણે કઈલા ફોડવા મળી બાકી આ તો કરેસલા વખત છે ભાઈ મસ્ત મજાના ગાઈ તો જો તમે એકવાર હે તમને પડતા ને એટલે મારા બંધ લાતા હતા કાબા. હા એમ મિત્રો આ કઈ કેવી નીકળે જો ભાઈ કેતો હો ને હું મિત્રો આમાં લીધી હો પછી ભરેલી છે કા. હા એમ શું ને ભાઈ પેલી ને લોડે એમને કારણ કે મને ને ભાઈ કઈલા જોતા આવડે. હા બહુ સારું તો લે તો આખલે તને મેં કરવું તો કઈલા લે. હું જો હોય તો આ બે ખાલી નીકળી એ બે ખાલી ન નીકળે પછી એ ભરેલી નીકળે. જોવા તમારે જોવું તમારે આખલે શકે કઈલા આપણે લાવીએ કે તો આખલે તને મેં કરવું. હવે ને ભાઈ કેટલા રહ્યા 1 2 3 ને 4 રાશે બાકી 3 ફૂટી જશે. અને બા આપણે ફોંડિયા નતા લેવા શું કરું ફોંડિયાને ભેગું નાખી દેવું. ફોંડિયા લોટ ભેગા હાલશે હાલશે હા હાલશે. હાલશે મને નહીં લાગતું. મને ખબર નથી ભાઈ લે. એ ભાઈ તું કહેતો હોય ને કે આ કહેલું ભરેલું છે તો આ તો ખાલી નીકળી ખાલી નીકળી. મિત્રો આમ થાય ભાઈ મને કઈલા જોતા નહીં આવડતું ઈ જો ભાઈ આ ખાલી નીકળી નકર ખાલી ભાઈ નીકળવી ન દઉં એમ નથી ભાઈ. કરસલો છે બા છે હાજર જો ભાઈ કરસલો છે ને મિત્રો. આ કરસલામાં નહીં હાલવાનું આપણે કરસલિયુંમાં હાલવાનું. તીવા ભાઈ ભરેલા નીકળે તો નગર પછી બા ભરેલા ન નીકળે એવું બધું છે ભાઈ. કસલ્યું લાવીએ તો પોલ્યું નીકળે. કેસલા લે રાખલે તો એ પોલા નીકળે. હા નગર ઓલા કરે છે ને મિત્રો કઈલા પા ભરેલા નીકળ્યા. એ કેસલો હતો કે હા એ ભરેલો હતો. હા એમ હા એ પણ ને ભાઈ ભરેલો હતો. હા 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 આ એક ખાલી ખાલી છે. એટલે ખાલી એટલે મિત્રો પીળી ઈનળ વાળી પછી હા કાળી ઈનળ વાળી તો નથી તી પીળી ઈનળ વાળી કાબા થોડીક છે ને ઈંડા એટલે મિત્રો હવે છે ને આવી જશે સોંડિયા જો ભાઈ. અને એને 1 2 પાણી ધોવા પડે અને ધોવો પડે. એમાં બા છે ને કી હોંડિયા છે ભાઈ. કી હોંડિયા છે કે ખબર જ નથી બોલો. ભાઈ છે કે તાજા છે એ ખબર નથી. તાજા છે મિત્રો એમ છે ભાઈ અડધા ભાઈ અડધા તાજા એવું બધું છે ભાઈ. એ ખૂટવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ભાઈ. જો આવી રીતના ખૂટે છે ભાઈ. હા કી હોંડિયા છે એમાં ફામના છે કે દેશી છે? દેશી છે એવું છે ને દરિયાના હોંડિયા મિત્રો દેશી છે એવું લાગે. મરબાને પૂછી પછી ખબર હોય ને. અમારા રિંકુ મેનન ભાઈ ડુંગળી ટમેટા મરચાં કોથમીર એવું બધું ભાઈ મોલ છે કારણ કે થીબુ પૈસું ભરવાનું છે. અને બીજી વાત એ કે છે ને ભાઈ હોંડિયાનું શાક ને થીબુ ભરવાનું કસલાનું શાક તો એ કેવી રીતે બનાવવાનું હોય એ પણ તમને ભાઈ કેવું ભાઈ. એટલે કે સોંડિયા કરસલા મિક્સર રેસીપી. અરે વાહ. અને આમ છે ત્યાં ભાઈ જો ભાઈ ફૂટવાનું કામકાજ ચાલુ છે ભાઈ. સોંડિયા મસ્ત મજાના કાબા. તો કઈ 2 શબ્દ કેવા છે? મસ્તીનું શાક બનાવવાનું છે. જેવું હે હા હા એમ. હવે છે ને ભાઈ નાખવાનું છે તેલ. તેલ નાખી દીધું છે ભાઈ ને હવે છે ને શાક મૂકી દેવાનું. આમાં બા નાખી દેવાના હે હોંડિયા કા જે નાખી દેવાના છે. મીઠું નાખી દેવાનું છે. એ પહેલા તો મિત્રો મીઠું એટલે કે નિમક બધું નાખવાનું ભાઈ. અને બધું સામાન પણ આવી જશે ભાઈ. અને હોંડિયા પણ નખાઈ જશે ભાઈ. આમાં આપણે થોડો લોટ બાંધવાનો. એવું બધું છે. તો ભાઈ આ બધું પકાવવા બેઠા છે શાક. તો હવે આવી ગયું છે નિમક. હવે આવી છે મિત્રો થોડી ગમશે ડુંગળી એવું હોય. અને મિત્રો તમને એક વાત કહું કાલ મોર પણ મારબાન બધા ઘરેણા કરાવવા ગયેલા હતા ને એમ આ હોટલમાં જમીને આવ્યા બોલો. એમ કે જણા ખાઈ નહીં તો આ હોટલમાં જમીને આવ્યા કાલ મને ખબર પડી. લાવવું તો પડે ને મહેમાન હતા તો ખવડાવવું પડે ને. એમ એટલે મિત્રો મને તો કોઈ કીધું નતું પણ મેં ને અંદાજ કહી લીધું. મેં છે ને બપોરે ફોન કર્યો કીધું શું કરો એ કે કાંઈ નહીં હોય જમવા આવેલા છે. તો જમવા તો ના મમતા હોય હોટલ જ હોય. મેં અહીંયા આવીને પૂછ્યું કે ત્યાં જમવા ગયેલા હતા. સીધું કીધું હતું હોટલમાં. શું જમવામાં હતું હોટલ?
શાક હતું, ઊંધિયું હતું, કાય હતી, ભૂંગળા હતા, ડુંગળી હતી ને દાળ ભાત હતા. લે હાદી હોટલે જા હું મિત્રો, આ તો હાદી હોટલે જા. કોઈ તો નોનવેજ હોટલે જાય, કસલાન બેસલાન બધું ઉપાડી ન લેવાય બા. એ હોટલે તો જવાનું હતું પણ હારે પાછા મહેમાન હોય. હા ઈ બા ઈ હાસો ઈ હાસી હતો ભાઈ, મહેમાન હોય બા હારે એટલે ઈ ખાતા ન હોય શાક, એમાં વાંધો આવે ભાઈ. એમ છે તો એને આ શાક જો એટલું કંઈક બની જશે. નકર એવી હોટલમાં ઘણી બધું હશે કે નથી? હોટલ છે. હા એમ એવું બધું છે ગાઈસ. બાકી બન્યા રહો ભાઈ. તો મિત્રો હવે છે ને ભાઈ નાખવાનું છે બાંધેલું હિંગ, હવે આવી જશે હળદર, હવે આવી જશે મરચું, અને મિત્રો ભાઈ હવે છે ને ગ્રેવી મસ્ત મજાની આગળ બની જાય. જો ભાઈ અરે વાહ. હાલો ભાઈ નાખી દઉં છે પાણી. હાલો તો મિત્રો આમ જો આમાં શું નાખ્યું, મરચું, પછી નિમક, પછી બાંધણ હિંગ, પછી હળદર, કોથમરી ને ડુંગળી ને મરચાં ને ટમેટા. હાલો ભાઈ એટલું બધું નાખી જો હવે. બસ આ બધું ઓગાળવું પડે કાબા. તો આ ઓગાળવું તો પડે ને. અને શાક ભાઈ છે ને આપણું ચડવા મૂકી દીધું છે કીવોનું, પાણી પણ નાખી દીધું છે ભાઈ કીવોનું. અને આવી રીતે છે ભાઈ બધું. અરે વાહ, મસાલો ઘણો બન્યો એટલે મજા આવશે. જો ભાઈ શીણા લોટ નાખાય છે હવે. અરે વાહ. તો ભાઈ એને આને બાંધવાનો છે અને પછી એને ઠીબડી ભરવાની હોય ને બા. હા પછી ઠીબડી ભરી દેવાની છે ને પછી ઓરી દેવાનું છે ને શાક ઉકળી ગયેલું છે. એને ઠીબડીયું ઘણી ઉર્યું ભરાઈ ગયું છે. એક બાકી છે તો એવું છે ને ભાઈ. આ પેલા બધું ઓરી દઈ ભાઈ ઠીબડીયું ભાઈ મસ્ત મજાની. તો આવી રીતે મૂકી દેવાની હોય ને. શાકનો કલર આવ્યો છે ગાઈસ. કેમ લાગે બા? લોટ ઢોળાઈને વિખાઈ જાય નહીં તો ભાઈ વાંધો નહીં. તો મસ્તીનું ભાઈ સીધાવાનું છે. તો આમ છે ત્યાં ગાઈસ. અરે વાહ જોરદાર હો ભાઈ. ચાલો આવી રીતે ઠીબડીયું ભરવાનું, મસાલો બસાલો નાખીને તો આવી રીતે ભાઈ છે બધું તે બની જાય ભાઈ. તમને શાક એવું બધું બતાવીએ મસ્તીનું બતાવ. એમ છે ત્યાં ગાઈસ. તો આવું બધું છે ભાઈ. એ લે મિત્રો આમાં તો ભાઈ ડોડા નીકળે જો ગાઈસ. બધું અલગ અલગ ખાવું પડે. હા એમ વિટામિન આવે. અને આ ભાઈ જો શાક જો ભાઈ ભાણા ખાવા માંડ્યા છે ઠીબુ. ભાઈ અમે છે ને 1 થી 2 ખાલી છે, નહીં 3 4 કાજુ ખાલી છે, બાકી બીજું બધું ભરેલું છે. પણ પીળી ઈંડળ વાળી વેચ્યું. તો ઓલા ખરા કરતા હારા હતા. હા ઓલા ખરા કરતા હારા હતા પણ અમે તો કેમ કઈ લાવ્યા હું કઈ કિલો લાવ્યા હા કે એ પોલો હતો એવું હતું. અહીંયા ઓલા ઘરે પાસે ને ભરેલા હતા હો બાપા. કસુસલા ઈ 1 કિલો કહલ્યું ખાલી છે. કઈસલો છે ને મારી ઘરે બળદરામ બોલો થઈ ગયો. એટલે આ શું બાપા એ ખાવાનો આવે એવું આવે. ગુલાબ જાંબુ ભાઈ આમ તો હાવ પાકી ગયું ભાઈ. કસલ્યું છે ને જામતું જાય. એને કઈ ઉપાધિ હોય નહીં. પાણા મારી પાસે કરાવવા. કહેલું જામ બોલ કહેલું જામતું જાય. બળદરામ ખાલી થતા રહે. કેમ કે એની બધી બળદરા ભાણા કરવાની. હા મિત્રો હવે તો તમે સમજી જ ગયા છો ગાઈસ. એમ છે ભાઈ. અને બાબા કેમ લાગે ગ્રેવી છે કે શાક જોરદાર છે. આ તો મિત્રો મેં ભાઈ ખાધેલા છે. આ તો એટલે ભાઈ મેળાને દિવસે તો 50 રૂપિયાનો કિલો મળે ભાઈ. એમ છે પપ્પા. અત્યારે કેટલા કિલો મળ્યા કઈ ખબર નથી એમ. ટેસ્ટ કરવા 2 લાવ્યો. એવું છે. આને આ તો સસ્તા આવે ભાઈ. ખાલી તો 10 રૂપિયા તો લઈ જાવ ને. હા તી ભાઈ એટલા જ આવે. લાગી યાર કરી નાખવાનું. મોંઘી તો કે આવે શેરી કે કઈ એવું આવે છે. શેરી ઈ બહુ મોંઘી આવે ભાઈ. તો ભાઈ હાલો ભાઈ જમવાનું કામ તો ચાલુ થઈ ગયું છે. બાબા એકાદ હોંડિયું ખાવ ભાઈ. આ હોંડિયું ભાઈ પછી ખલેલા. હાલો ભાઈ હોંડિયું ખાય છે. આવી રીતે ફોલવાના હો ભાઈ. એમ છે ત્યાં. અને આ પાસે છે ડોડા, બાકી ઘઉંના રોટલા, અને આ પાછું રોટલીઓ ભાઈ. એવું બધું છે કાબા. હા
હાલો ગાઈસ તો ભાઈ જમી લીધો છે અને આ બધો માર બા કંઈક કરે છે ભાઈ. આ મેંદીના લવટા કરી હા શોખ પૂરો કર ને પછી તને ગોટા તો લેવા જોઈએ એક જ ફૂલડું લેવાનું છે એવું છે તો હા ભાઈ ફૂલડું એમ છે. આપણે એ લોકો કે એમ જ કરવાનું છે હો. હો. કેમ કે જો આપણે ભલે ને ચાંદીનો સિક્કો કરાવ્યો કે જો નાળિયેર રૂપિયો લેવાની વાત કરી કે સિક્કો લીધો અને એ લોકો એમ કહે કે લુગડાને ઘરેણા એમને દઈ જાઓ તો આપણે એમને જવાનું અને એ લોકો એમ કહે કે આપણે નાળિયેર રૂપિયો લેવો તો નાળિયેર રૂપિયો ભલે દેતા આપણે એવી રીતનું રાખવું હું હા એટલે એ એમ કહે કે ખાલી આપણે ચા પાણીમાં બકાડવું અને ખાલી લુગડાને ઘરેણા એમને દઈ જાઓ તો આપણે એવી રીતનું રાખવું. એ લોકો કેમ કરવાનું છે એ રાજી તો આપણે રાજી. હા ગાઈસ એવું છે ને આમ તો ગોટો પાડે છે ભાઈ. ગોટા હરખું અને મિત્રો આ પાડીને પછી આ જાળી ઉંચકાઈ લેવાની હોય કે પછી એમને રહેવા દેવાની હોય ભાઈ કોઈ કોમેન્ટ કરીને કીધે તો અવશ્ય કહેજો ભાઈ. હરખું કહેવાય એમ. હા એમ ફેરખું કહેજો ભાઈ આ જાળી ઉછળી નાખવાની હોય કે રાખવાની હોય એમ. ગોટો હરખો પડે તો સારું. મારે ક્યાં લેવાની? ન પડે બહાર મારે અહીંયા પોસા પર આપણે ન લેવાય. ક્યાં તમારે શું કામ લેવી કોણ કાપને કોને ખબર એ ઓલું રંગવા છે આવું રમતું ન કરે લેવી પડે હો મહેંદી ઘરેણા લુગડા દેવા ઈ તો હાથમાં મહેંદી તો હોવી જોઈએ એવું હોય તો આપણે તો આખા હાથ લેવા એક ફૂલડું લેવાનું હોય ઈ હસો ગાઈસ આવું બધું છે ભાઈ. આમાં કઈ રી ધોકો ન કરવાનો. હવને મોજ આવે એમાં હવને હાલ લાગે એમ મહેંદી પાડે ને હવને હાલ લાગે એમ હવ કઈ આવશે ને હવને મોજ આવે એમ હવાને કરીશું કેમ એમ છે ભાઈ. ચા પાણી પીને બેસી આવું બધું છે બાકી બા એક બધું 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 લીધું એ ક્યાં ભાગી જાય પડ્યું રહે તો મેં કીધું હાસું એ કઈ ટેન્શન ન લેવાનું પણ એ આપણે અત્યારે બધા એને કામની સિઝન છે બેલી આંકવાની સિઝન છે ને એટલે કોઈને તકલીફ પડે એવું ન કરે એ લોકો કહે મેન થડિયું એમ આપણે રાખી દેવાનું છે કાંઈ લે અને બા તમે ઓલી બાજુ કેવી ડિઝાઇન પાડી તો બતાવો અમને. આ જો ગાઈસ થોડી થોડી વિખાઈ ગઈ આવી પાડી દીધી પણ આ ઉછળવાનું ન હોય એ આમ પછી કઈ ઉછળવાનું નહીં આપણને કઈ ખબર પડે નહીં હોય બાકી આવી કંઈક પીડી છે જોઈએ કોઈ આવી જાય એટલે મસ્તી નહીં ને ભાઈ આ બધા મહેંદી લઈ છે તો મળશું નવા વિડીયો સાથે નવા અંદાજ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય.